यार जो बन तेरे को बन दे तू દેવાંગ દેવાંગ શું છે શું કર્યું જો દેવાંગ સીધો છે તારું પીને આવ્યું છું દેખાતું નથી શું કરવું પૂછે છે તું મને દેખાય છે ને એટલે જ પૂછું છું કે આ શું હાલત બનાવી છે દેવાંગ કેટલી વાર તમને કહ્યું કે દારૂ પીવાનું બંધ કરી દો પણ તમે છો કે સુધરતા જ નથી સરખા ઊભાઈ નથી રહી શકતા સીધું છે આજે એ મોટો ગંગો પીગલી તું છે ચાલો શુગરમાં ક્યારેય મારું લગ બરાબર ચાલતું કેમ નથી હે બરાબરનો દાવ હતો મારી પાસે તન રાણી હતી મારી પાસે તન રાણી જેટલા રૂપિયા હતા ને એ બધા 3 ગણા થાત બધા રૂપિયા નાખી દીધા રાણી ઉપર અત્યાર સુધી જુગારમાં કોણ જીત્યું છે કે તમે જીતવાના છો હું જીતીશ આજે 3 રાણીને 3 બાદશાહ હરાવી છે દેવાંગ પણ એક દિવસ આ જેને 3 એકા કાઢશે બાપુ કઈ નહીં થાય આ દારૂ જ પીધા કરશો જુગાર રમ્યા કરશો ને તો તમારાથી જીવનમાં કઈ નહીં થાય દેવાંગ કેમ સમજતા નથી હું કઈ નહીં કરી શકું એમ શું કહે છે તું દેવાંગ મારાથી કઈ નહીં થઈ ઘણું થશે મારાથી બસ એક વાર ખાલી ચાલવા દે ને માર્કેટમાં અને ને એક દિવસ હું જુગારમાં પૈસા કમાઈશ ને પછી આપણા નામની ફેક્ટરી હશે મોટી એ ફેક્ટરીમાં જે વ્યક્તિ છે ને જુગારમાં આવે ને ચલા બધાને મફત દારૂ આપણા કાયમી કસ્ટમરને કોઈ દિવસ નિરાશ તો નહીં કરે બસ દારૂ જુગાર અને પૈસા 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 જ આવતા તન રાણી કોલ કોલ લાગીને વાજી મને ચાલો લાગીને વાજી ચાલો હું તમને રૂમમાં લઈ જાઉં તું મને છોડ ને મને નહીં પકડતી દેવાંગ હું વાનમાં તમે નશામાં છો વાનમાં જ હું દારૂ પીને પછી જ વાનમાં આવું છું આગળ રહેજે મારાથી દેવાંગ જીદ ન કરો હું જઉં છું ને હું જઉં છું દૂધી ચોપી ખોલું છું અત્યારે કોણ તમે કોણ શેઠ ક્યાં છે શેઠ હા દેવાંગ શેઠ હા એ તો બોલો ને શું થયું હા કામ છે થોડુંક પણ તમે પછી આવી શકો કારણ કે અત્યારે એમની તબિયત નથી સારી ને એટલે કાંઈ વાંધો નહીં મને જોહે ને ત્યાં તબિયત સારી થઈ જાય ક્યાં છે તમે કોણ હું ઓળખી ન શકી ઓળખાણ આપું ને હું પૈસા લીધા છે ને મારી પાસે એ લેવાના છે મારે છો હા અત્યારે છે ને કોઈની સાથે વાત કરી શકે એમ નથી તમે પછી આવી શકો પછી નહીં મારે અત્યારે જ કામ છે અંદર આવવાનું નહીં કે હા દેવાંગ અંદર છે હાલો હવે આ કોણ છે દારૂ પીને ઊંઘના સુવાથી નશો સારો ચડે છે આ તો રોજ દારૂ પીને ઊંઘી સુઈ જવું
એ તો હું તો સાને પેલા સીધો થા પછી તને હરખું દેખાય એવું છે. હરખો થઈ જા આમ હામું જો જોઈ લીધું પછી સામું જોઈ લીધું હામું જો એમ કહું છું. જોઈ લીધું બસ શું છે આ મોઢું યાદ ન હોય તો કઈ નહીં ઓલા 5 લાખ તો યાદ છે ને 5 લાખ રૂપિયા 5 લાખ તારે મને 5 લાખ રૂપિયા દેવાના છે ને એ અલાવ મારે મારે- 5 લાખ રૂપિયા મારે તને નથી દેવાના તારે મને દેવાના. સરખો ઊભો થા અને હરખું જો એટલે તને છે ને યાદ આવશે સમજો. ગયા 5 લાખ રૂપિયા દેવાના છે આવું જો એ નકરે ગીટી દે આગળ અને એને જેમાં જોવા આમું રો હવે યાદ આવ્યા તને કહું શું યાદ આવ્યા શું છે તમે તમે ભાનમાં તો છો ને તને એમ કહું છું. તમે આવું જે તમને પગ ગયા છે પગ નહીં પૈસા લાય પગ તો જ્યાં હોય ત્યાં જ હોય લાય પૈસા લાય પૈસા તો આ માથે મહિનો સડી ગયો હું તમારા પૈસા લઈને ભાગી જોડી દેવાનું છું એ ભાગવાની વાત નથી મારે મારા પૈસા જોઈએ. તમે બહુ સારા માણસ છો ને હે હું હારો નથી બરોબર પૈસા લાય પૈસા ક્યાંય ભાગીને દોડી જતા રહેવાના છે તને કહું છું હું હું પૈસા સાચવી રહ્યો છું તમારે જો મારી વાત સાંભળ તું શું હું છે ને મારા પૈસા લેવા આવ્યો છું આ તારું ભાષણ સાંભળવા નહીં. પૈસા આવીશ ને તમારા મારે- જો બધા પૈસા તમારા મારા માથા ઉપર બસ બધા પૈસા માથા ચડાવું છું માથાવાળા મારી વાત સાંભળ હવે મારે છે ને સમય નથી જોતો મારે આજ ને આજ પૈસા જોતા છે બોલ મારી સમય આપ ને પછી જ હું આમ કઈ પૈસા નથી સેટ તો હું કેવી રીતે આપું તને કહું છું ખબર પડે છે તમારા કામની બીજી વસ્તુ છે મારી પાસે કઈ વસ્તુ થોડું પીને ગેસ સાથે હું તમને માલ આપું છું ને પૈસા હો મારી વાત સાંભળ તું મારતા નહીં તમે મારે નહીં મારે મારા પૈસા જોતા છે પૈસા તમને આવીશ ને હું 1000 રૂપિયા તમારા મારી વાત છે હું આપી દઈશ તમારે મારે આજ જ જોઈએ છે તને કેટલી વાર કેવું તને હજી હે? એક કામ કરો હા તમે છે ને 7 વાગ્યા પછી આવું 7 વાગ્યા પછી હું દારૂ પી લઉં ને પછી 50 રૂપિયા તમારા છે ને પાદરી દઈશ હું પાકું ને પાદરી દઈશ ને પૈસા પધરાઈ ગયા એટલે વાર્તા ભૂલી તારું ભાષણ બંધ કરીને એક તો અડધું સમજાતું નથી. હું તને એટલું કહું છું કે 7 વાગે આવીશ અને 7 ને પાસે પછી હું થાય ને કઈ નક્કી નહીં. ત્રણ બાદશાહ નીકળશે એવું શેઠ વજન છે મારું અને પીધા પછી હું કોઈ દિવસ ખોટું વજન ના ખાવું શેઠ શેઠ આખો હોટલ દેવાંગ ઉઠો દેવાંગ દેવાંગ બોટલ દારૂની બોટલ પાડીને ભોળી નાખી છે તમારી બોટલ વિથ તેલ લેવા અને મારી વાત સાંભળો આ તમારી પાસે જે પૈસાની ઉઘરાણી કરવા આવ્યા હતા ને એ ગયા છે શું કહ્યું તમે સાંજે પૈસા આપી દેશો એમ પૈસા છે તમારી પાસે 7 વાગે ને પછી
અરે બધા પૈસા 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 કોણ ધન બાદશાહ છે આપણી પાસે કોણ દેવાંગ પૈસા પૈસા છે દેવાંગ. આપણી છો પાસે. ચલો ઊભા થાવ અને પૈસાનું કંઈક સેટિંગ કરો. હું છે ને કોઈને કંઈ જવાબ નથી આપવાની હવે. ચાલો ઉઠો. મારે કંઈ નથી સાંભળવું. ઉઠો. પૈસા પૈસા આપણે થોડોક દારૂ પીવો જોઈએ. હા ઊભા થાવ, હું તમને પૈસા આપું. હા ઉઠો. પૈસા જોઈએ છે ને દારૂ પીવા? ચલો ઉઠો. ચાલો. બધાને હું તો કહું છું કે ભગવાન છે ને બધા દારૂડિયા બધીને આવી ચાલો આના જેવી સરસ મજાની પત્ની આપજે ચાલો. મને દારૂ પીવાના પૈસા આપીને આપીશ ને પૈસા દારૂ જેવી પત્ની હોય ને પછી છે ને મને મને શું કોઈની કઈ જરૂર નથી. જન્નત સરખા સુઈ જાઓ. જન્નત જન્નત છે ઓલું તો જાનો પછી છે ને ઓલો કંપનીનો દારૂ લાવજે, કંપનીની બોટલ. હા 7 વાગ્યાનો સમય આપ્યો છે. કેટલું સરસ બુકમાં લખ્યું છે કે મૃત્યુ સમયે કોઈ સાથે નથી આવતું. પત્ની, બેન, દીકરો, દીકરી. દીકરી કીધું તો યાદ આવ્યું, દામિનીને ફોન કરીને હાલચાલ પૂછી લો કે કેમ છે કેમ નહીં. શું કરતી હશે? ઉપાડતી નથી ફોન. હાલો. હલો દામુ, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ છો? તું? તમે કેમ છો? હું તો મજામાં છું, પણ તારા અવાજ પરથી લાગે છે કે તું મજામાં નથી. શું થયું? દેવાંગ કુમારે કંઈ કહ્યું? ના ના કંઈ નહીં. સાચું બોલ, હું તારી મમ્મી છું. તારા અવાજ પરથી મને ખબર પડી જાય છે કે દેવાંગ કુમારે કંઈ તને કીધું છે. અને વાત રહી દેવાંગ કુમારની કે દેવાંગ કુમારે પીવાનું ઓછું કરી દીધું છે. જો મમ્મી, હું તમારાથી વાત નહીં છુપાવી શકું. વાત નહીં છુપાવી શકો એટલે શું શું વાત છે? કહી દે મને. પીવાનું ઓછું તો છોડો, પણ હવે તો એટલું હદ બહાર પીવે છે ને કે વાત જવા દો. અને હવે ખાલી દારૂ જ નથી પીતા, તો ઊંધા રવાડે ચડી ગયા છે. જુગાર રમે છે. ખબર નહીં કેવી કેવી લતો લાગી ગઈ છે. મમ્મી મને તો કંઈ સમજાતું નથી. દામિની, તું આ બધી વાત કરીને ચિંતા ન કરને. મને તારે ખૂબ ચિંતા થાય છે, એટલા માટે તો તને ફોન કર્યો. તું એક કામ કર, તું રડીશ નહીં. હું સાંજ સુધીમાં તારા ઘરે આવું છું. દેવાંગ કુમારને સમજાવીશું. તમને લાગે છે કે તમારા સમજાવવાથી એ સમજી જશે? સમજાવવાથી સમજી જતા હોય તો મારા કહેવાથી સમજી ગયા હોત ને. હવે તો અલગ અલગ લોકો ઘરે આવે છે પૈસાની ઉઘરાણી કરવા માટે. આજે પણ કોક આવ્યું હતું. એટલે દેવાંગ કુમારે દેણું પણ કર્યું છે? હા બેટા રિલેક્સ થઈ જા. હું આવું છું તારે ત્યાં. હા, ઠીક છે. ચિંતા ન કરતી બેટા. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું છે યાર? અવાજ નહીં કરો ને. 7 વાગે આવશે કીધું છે ને તને. 7 વાગે આવી જશે. અરે કીધી વાર કહેવાનું તમને લોકોને મારે. શું છે આ?
સમજતો જ નથી. સરખી રીતે રોઈ નથી દેતા. એને કહેજે કે 7 વાગે હું છું ને અહીંયા 7 વાગે હું છું. 7 વાગે આપી દઈશ પૈસા. 7 વાગે આવશે. 7 વાગે. જેનો અવાજ છે હું સૂતો છું. અવાજ બંધ કરો. સાડી સરખી રીતે સુવાઈ નથી રહેતી. તમે ક્યારે આવ્યા? બસ હમણાં જ બેઠો. જો જોવું બહુ કાંઈ નથી મારે. પહેલાં તો પાણી આપો, ચા આપો, પછી 5 લાખ રૂપિયા આપી દો એટલે હું જતો રહું. ચા પાણીની ના નથી, પણ તમે ગયા ને પછીથી દેવાંગ એમનેમ સૂતા જ છે. એ કશે પૈસા લેવા માટે ગયા જ નથી. પૈસા નથી સમજવાની કોશિશ કરો. તમે કાલે આવજો ને. આ છેલ્લો ટાઈમ 7 વાગ્યાનો હતો. 7 ને પાસે મેં એને એમ કીધું તું શું થાય કંઈ નક્કી નહીં. સમજ્યા તમે? હે મારી વાત તો સમજો છો ને. પણ કંઈ વાંધો નહીં. ચા પાણી તો લેતા આવો. હા. એક નંબર છે. હે શું તું શું? હા તું એક નંબર. ચા બહુ મસ્ત છે એટલે ચા બનાવવાળા એક નંબર જ હોય ને એટલે બધું આવી ગયું. પણ હું કહું છું કે હા તમારા ઘરવાળાને આ આદત ક્યારથી પડી ગઈ હતી? જો હા મને એટલી ખબર છે કે તમારે અત્યારે અહીંયાથી જતું રહેવું જોઈએ. દેવાંગ તમને કોઈ જવાબ નહીં આપી શકે. અત્યારે એટલા નશામાં છે કે કોણ શું બોલે છે, શું થાય છે, કોણ આવે છે, જાય છે, એને કંઈ જ નથી ખબર. હા હા કાંઈ વાંધો નહીં. પણ જેમ તમારો પતિ નશામાં છે ને એમ હું એક નશામાં ખોવાઈ ગયો છું. શેના નશા? અરે આ તારા રૂપના નશામાં. છોડો મને. હું દેવાંગને બોલાવી નાખ. સમજો દેવાંગને બોલાવવાની જરૂર નથી. અરે દોડને ક્યાં જઈ કો જરા સબ્ર કર. નહીં સમજો માની જાને 5 લાખ. 5 લાખ હે પણ અરે
પતિ દારૂડિયો હોય, જુગારી હોય કે ગમે તે હોય, પણ હું એક પત્ની થઈને પર પુરુષને જો મારા શરીરને અડવા દઉં ને તો ભારતીય નારી ન કહેવા. મને ભારતીય નારી કહેવાનો હક નથી. ખોલ. તોડવો જ પડશે. દામિની 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 બેટા દામિની દામિની એટલે ઊભો થા દેવાંગ ઊભો થા દેવાંગ ઊભો થા મારી દીકરીને મારી નાખી. એટલો બધો નશામાં ધૂળ હતો કે મારી દીકરીનો જીવ લીધો. મને નહોતી ખબર કે નશો કરે છે પણ આટલો બધો કરે મારી દીકરીનો જીવ લીધો. કોઈને માર્યા નથી, જવાનું હતું. મારી દીકરીને મારી નાખવા માટે તારી સાથે લગ્ન કર્યા હતા. તને તો જમાઈ ગીતા પણ શરમ આવે છે. પણ કોઈને માર્યા જ નથી. તું ક્યાં છે દામિની? મારી દીકરી ઘરે પાસો ગઈ. દામિની દામિની ગળા ભાસું ક્યારે કહેતું? શું કામ ગળા ભાસું કહેતું દામિની? ફક્ત ને ફક્ત તારા લીધે મારી દીકરીએ ગળો પાસો કાઢ્યો. મારી દીકરીનો હત્યારો છે તું. મારી દીકરીનો હત્યારો છે. આના કરતા તો મારી દીકરીને કુંવારી રાખી હોત ને તો પણ સારું હતું. તારી સાથે પરણાવીને મેં મોટી ભૂલ કરી. દામિની